Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 17. Let's start. હવે આપણે આ વિડીયોમાં શેના ઉપર ડિસ્કશન કરવાના છીએ? બિઝનેસ રિપોર્ટ એન્ડ પ્રેસ રિપોર્ટ. બરાબર? એ બે રિપોર્ટ્સ ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલા બિઝનેસ રિપોર્ટ. A business report is an important tool for commercial correspondence. ઇસેની માટેનો important tool છે commercial correspondence માટે. A business report can be drafted in the following two ways. એ બે રીતે લખવામાં આવે છે. Letter style report. A letter style report is generally written on the company's letterhead. જે letter style report છે એ ક્યાં લખવામાં આવે છે? Generally કંપનીમાં લખવામાં આવે છે. It is written in paragraphs just like an ordinary letter. એને કેવી રીતે લખવામાં આવે છે? ઓર્ડિનરી લેટરના જેમ કે એમાં પેરાગ્રાફ હોય, પોઈન્ટના અલગ અલગ પેરાગ્રાફ્સ લખીને આપણે આ રિપોર્ટ બનાવી છે. It covers mainly a single topic. એમાં જનરલી એક સિંગલ ટોપિક હોય છે and is used to make request, pass necessary information, suggest actions or bring some matter to attention of the authorities. શેની માટે હોય છે? ટુ મેક રિક્વેસ્ટ, એમાં કંઈક રિક્વેસ્ટ બનાવવામાં આવે છે. પાસ નેસેસરી ઇન્ફોર્મેશન, એમાં કંઈક ઇન્ફોર્મેશન તમારે પાસ કરવાની હોય છે. કંઈક સજેસ્ટ એક્શન્સ, તમારે કંઈક એક્શન્સ સજેસ્ટ કરવાનું હોય. બ્રિંગ સમ મેટર ટુ ધ અટેન્શન ઓફ ઓથોરિટીઝ, તમારે ઓથોરિટીને કંઈક અટેન્શન લાવવાનું. બ્રિંગ સમ મેટર ટુ અટેન્શન ઓફ ધ ઓથોરિટીઝ, કંઈક મેટર હોય કે ઓથોરિટીઝને તમારે કહેવાનું હોય. સેકન્ડ વન ઇઝ સ્મેટિક style report. A schematic style report is written according to a specific scheme. શેની માટે લખવામાં આવે છે? કે સ્પેસિફિક સ્કીમ માટે લખવામાં આવે છે. It deals with a number of related topics. એ ઘણા બધા ટોપિક્સને એક સાથે એમાં લખવાનું હોય છે. Is requested by a senior management executive. એ કોણ રિક્વેસ્ટ કરે છે? કંઈક સિનિયર મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હોય, જે કંઈક હાયર ઓથોરિટી ઉપર હોય, એના લીધે લખવામાં આવે છે. એન્ડ ઇઝ પ્રેઝન્ટેડ ઇન અ પર્ટિક્યુલર ફોર્મેટ, અને એને એક પર્ટિક્યુલર ફોર્મેટમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે અંડર સ્પેસિફિક હેડિંગ્સ. એની અંદર સ્પેસિફિક હેડિંગ્સ હોય છે, પોઈન્ટ્સ હોય છે. કયા કયા? ટર્મ્સ ઓફ રેફરન્સીસ, કે તમે ક્યાંથી રિફર કર્યું છે એ ટર્મ્સ બધા. એક્શન ટેકન એન્ડ પ્રોસીજર, તમે કયા એક્શન્સ લેશો હોય અને પ્રોસીજર શું હશે. ફાઇન્ડિંગ્સ, તમે આ જે ડેટા લીધા છે ક્યાંથી લીધા છે અને એના કન્ક્લુઝન, જે તમે ડેટા લીધા છે તો એના ઉપરથી શું કન્ક્લુઝન આવ્યું છે. પછી રિકમેન્ડેશન, હવે તમારું જે કન્ક્લુઝન નીકળ્યું છે તો એના ઉપરથી તમે શું રિકમેન્ડ કરશો, એને કેવી રીતે તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. ઇમ્પ્રુવમેન્ટ, તમારો સારો રિપોર્ટ આવ્યો છે તો એમાં તમે શું ન્યૂ લાવી શકશો, તમે એના માટે તમે વધારે શું સારું કરી શકશો ઓર્ગેનાઇઝેશન માટે. તો એ તમારે આવશે રિકમેન્ડેશનમાં. બરાબર? લેઆઉટ ઓફ એ બિઝનેસ રિપોર્ટ. The essential features of a business report are similar to those of a business letter, namely conciseness, clarity, correctness, logicality and preciseness, etc. જો essential features કયા કયા હોય છે બિઝનેસ રિપોર્ટના? કે are similar to those of a business letter. જે બિઝનેસ લેટર છે સિમિલરલી બિઝનેસ રિપોર્ટના તે ફીચર્સ સેમ જ હોય છે. બરાબર? એમાં શું થયું? એની સમરી છે, ક્લેરિટી છે કે એને સારી રીતે લખવાનું, તમારે ક્લિયર લેંગ્વેજ લખવાની. કરેક્ટનેસ, કે એમાં બધું કરેક્ટ સાચા ડેટા હોય. લોજિકલી સ્ટેપ બાય સ્ટેપ મીન્સ, અને પ્રિસાઇઝ મીન્સ પોલાઇટલી લખેલું હોવું જોઈએ. બરાબર? The important element of a letter style business report are as follows. તો કયા કયા એલિમેન્ટ્સ છે? હેડિંગ, the date, હેડિંગ શું ટોપિક છે, ડેટ કે દિવસે તમે રિપોર્ટ બનાવો છો, ઇનસાઇડ એડ્રેસ શું છે, સોલ્યુશન શું છે, સબ્જેક્ટ લાઇન લખવાની. ઇન્ટ્રોડક્ટરી પેરાગ્રાફ્સ, ફાઇન્ડિંગ્સ એન્ડ રિકમેન્ડેશન. ઇન્ટ્રોડક્ટરી પેરાગ્રાફમાં તમારે ફાઇન્ડિંગ અને રિકમેન્ડેશન લખવાનું. મિડલ પેરાગ્રાફ, પછી લાસ્ટ પેરાગ્રાફ. સબસ્ક્રિપ્શન મીન્સ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એન્ડ સિગ્નેચર. મિડલ પેરાગ્રાફમાં એના એક્સપ્લેનેશન, લાસ્ટ પેરાગ્રાફમાં તમારે
શું એક્સપેક્ટેશન છે એ લખવાનું, પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને એના નીચે તમારી સિગ્નેચર. બિઝનેસ રિપોર્ટ ટેમ્પલેટ, તો જો હેડિંગમાં સેન્ડર્સનું એડ્રેસ, ડેટ તો જે ડેટ હોય, ઇનસાઇડ એડ્રેસમાં રિસીવરનું એડ્રેસ, સોલ્યુશનમાં ડિયર સર ઓબ્લિક મેડમ, સબ્જેક્ટ લાઇનમાં રિપોર્ટ ઓન જે પણ તમારું ટોપિક હોય, બોડીમાં ઇન્ટ્રોડક્ટરી પેરાગ્રાફમાં સ્ટ્રેટ ઇન બ્રીફ હાઉ ડીડ યુ કલેક્ટ ઇન્ફોર્મેશન ફોર ધ રિપોર્ટ, તમે કેવી રીતે રિપોર્ટ માટે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે. મિડલ પેરાગ્રાફમાં કન્ટેન્સ ફાઇન્ડિંગ એન્ડ રિકમેન્ડેશન, એનાથી રિપોર્ટ જે તમે ડેટા ભેગા કર્યા ક્યાંથી કર્યા અને એનો કન્ક્લુઝન જે તમને મળ્યું તો એમાં તમે શું રિકમેન્ડ કરવા માંગો છો. લાસ્ટ પેરાગ્રાફ પ્રોપર કન્ક્લુઝન, એનું શું કન્ક્લુઝન નીકળ્યું છે અને એ પોલાઇટ એન્ડ પોઝિટિવ એન્ડિંગ, એક સારી રીતે એની એન્ડિંગ કરવાની. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં યોર ફેથફુલી ઓર યોર સિન્સિયરલી, લાસ્ટમાં તમારું સિગ્નેચર. આ એનું લેઆઉટ છે. ટેમ્પલેટ મીન્સ આવી રીતે તમારે આખો રિપોર્ટ બનાવવાનું રહેશે. કયો રિપોર્ટ? બિઝનેસ રિપોર્ટ. એક્ઝામ્પલ ઓફ બિઝનેસ રિપોર્ટ: ડ્રાફ્ટ a report on the declining sales of a company, giving findings and recommendation for the same. તો આમાં શું કેવી રીતે લખવાનું? વી આર વેલ કોર્પોરેટ લિમિટેડ 11 સેન્ટ્સ એન્ડ માર્ક, ન્યૂ દિલ્હી 1, અહીંયા ડેટ 2, અહીંયા એડ્રેસ, ડિયર સર, અહીંયા સબ્જેક્ટ. પછી તમારે શું કરવાનું? જે તમારે રિફર કરવાનું હોય તમારે રિફર કરવાનું. તો એઝ ડિઝાયર્ડ બાય યુ ઇન યોર લેટર, આ લેટરનું લખ્યું, ડેટેડ લખ્યું કે 15 ડિસેમ્બર 2007 માં તમે લખ્યું હતું. હવે તમે એના ઉપર શું કર્યું? ઇન્વેસ્ટિગેશન કર્યું. શું લખ્યું? આઈ હેવ ઇન્વેસ્ટિગેટેડ ધ decline in the sales of our company during last year. એક વર્ષથી ઇન્વેસ્ટિગેશન કરે છે. આઈ વિશ ટુ રિપોર્ટ એઝ અંડર, એમાંથી એમને જે ખબર પડી એના માટે એમને એક રિપોર્ટ બનાવ્યો. તો ફાઇન્ડિંગમાં મીન્સ એમને લાસ્ટ યર જે પણ ડેટા હોય એનાથી શું એમને કેટલા એમને વસ્તુ લીધી, કેટલા એનો વેચાણ થયો, એ મીન્સ બધું ડેટા એમને ભેગું કર્યું. કેટલો ખર્ચો થયો, કેટલો એમને ગુડ્સ લીધા હતા, આમાં કેટલું વેચાણ થયું, એ બધી જ વસ્તુ આમાં આવી જાય. પછી એમનો પ્રોડક્ટ કેવી રીતનું છે, બધી જ વસ્તુ આમાં તમારે ફાઇન્ડિંગ્સમાં લખવાની. હવે રિકમેન્ડેશનમાં શું આવશે કે તમારું સજેશન શું છે. ફાઇન્ડિંગ્સમાંથી તમારા ડેટા ઉપરથી તમને કન્ક્લુઝન મળશે કે આમાં આ ચેન્જીસની રિક્વાયરમેન્ટ છે, તો એ તમારે શેમાં લખવાની રહેશે? રિકમેન્ડેશનમાં. વી શુડ ઇન્ટ્રોડ્યુસ ન્યૂ ડિઝાઇન ઇન પ્લેન સ્ટ્રીપ્સ એન્ડ ચેક. અવર પેકિંગ ઓલ્સો નીડ ઇમ્પ્રુવમેન્ટ કીપિંગ ઇન વ્યૂ ધ મોડર્ન પેકિંગ સિસ્ટમ. આમાં જો ચેન્જ કર્યો કે જે આપણે પેકિંગ કરીએ છીએ એને તમારે મોડર્ન પેકિંગ સિસ્ટમમાં ચેન્જ કરવાનું. વી શુડ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ અવર ડીલર પર્ટિક્યુલરલી ઇન ધ, આમાં તમારે નંબર ઓફ ડીલર્સને વધારવાની જરૂર છે. આ બધી વસ્તુ શેમાં આવશે? રિકમેન્ડેશનમાં આવશે. બરાબર. I am quite confident that the above measure will enable us to meet the challenge of growing competition and to improve our sales. આ પોઝિટિવ એન્ડિંગ કે આપણે સારી રીતે કામ કરશું અને આપણા જે સેલ્સ છે એને ઇમ્પ્રૂવ કરશું. પછી યોર ફેથફુલી XYZ અને સેલ્સ મેનેજર, જેને આ આખું બધું ડેટા એનાલાઇઝ કર્યા પછી એનું કન્ક્લુઝન ઉપરથી રિકમેન્ડેશન તમને આપ્યા છે. આ શું થયું? આખું બિઝનેસ રિપોર્ટ. હવે શું આવશે? સેકન્ડ વન ઇઝ પ્રેસ રિપોર્ટ. Despite the technology revolution in the field of media, newspaper has still retained their place as one of the most popular form of mass media. આપણે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, બરાબર. આપણે ટેકનોલોજીનો બહુ યુઝ કરી હતી, છતાંય આપણે ન્યૂઝપેપરની એક અલગ જગ્યા છે, બરાબર. એ ન્યૂઝપેપર જે છે મોસ્ટ પોપ્યુલર ફોર્મ ઓફ માસ મીડિયાનું એક ફોર્મ છે. Newspaper is rightly considered to be a window to the current world, and press report in newspaper play a decisive role in keeping us in touch with the current world. જે ન્યૂઝપેપર છે, બરાબર, તો એને તમે કેવી રીતે કન્સિડર કરો છો કે વિન્ડો ઓફ કરંટ વર્લ્ડ. એ આપણે જે અત્યારે બધું ચાલે છે કરંટ વર્લ્ડમાં, એની એક વિન્ડો છે, એના ઉપરથી તમે બધી વસ્તુ તમને જાણ મળે છે, તમને
જાણવા મળે છે. એન્ડ પ્રેસ રિપોર્ટ ઇન ન્યૂઝપેપર પ્લે ડિસાઇડિંગ રોલ, અને જે પ્રેસ રિપોર્ટ છે in newspaper play a deciding role in keeping us in touch with the current world. પ્રેસ રિપોર્ટ જે છે ન્યૂઝપેપર થ્રુ આપણને કરંટ વર્લ્ડ ને ટચમાં રાખે છે. Press report add a touch of excitement, adventure, suspense and sensations to newspaper which would otherwise appear monotonous, boring and outdated in today's fast changing and techno savvy world. જે પ્રેસ રિપોર્ટ છે એ આપણને શેમાં ટચમાં રાખે છે? એક્સાઇટેડમાં, એડવાન્ચર, સસ્પેન્સ એન્ડ સેન્સેશન ટુ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર થ્રુ આપણને આ બધી વસ્તુમાં રાખે છે, ઇન્ક્લુડ કરે છે. વિચ વુડ અધરવાઇઝ, એના લીધે અધરવાઇઝ આપણે મોનોટોનિયસ મીન્સ યુની ઇન્ટરેસ્ટેડ, આપણને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન રહે, આપણે બોરિંગ થઈ જાય અને આપણે જે કરંટ વર્લ્ડમાં બધું ચાલે છે એનાથી આઉટડેટેડ થઈ જાય, આપણને કઈ જાણકારી મળે નહીં. A newspaper carries report on almost anything and everything. બધી જ એનીથિંગ, ગમે વસ્તુ અને એવરીથિંગ, બધી જ વસ્તુની રિપોર્ટ એમની પાસે હોય છે ન્યૂઝપેપરમાં. ઇન ધ વર્લ્ડ, એટલે વર્લ્ડની, આખા વર્લ્ડની બધી જ જાણકારી એમની પાસે હોય છે. ધ કેટેગરી ઓફ વિચ મે બી, એની કઈ કઈ કેટેગરી હોય છે? એજ્યુકેશન, બિઝનેસ, ક્રાઇમ, પોલિટિક્સ, એન્વાયરમેન્ટ, સોસાયટી, entertainment, etc. આ બધા એના અલગ અલગ કેટેગરીઝ છે, જે બધી જ વસ્તુ આપણે ભેગી થઈને શેમાં આવે છે? ન્યૂઝપેપરમાં આવે છે. Essentials of a press report. હવે પ્રેસ રિપોર્ટ માટેના કયા કઈ essentials છે? A large team of reporters is constantly engaged in the task of collecting information and preparing report on it. લાર્જ ટીમ, ઘણા બધા માણસોની ટીમ હોય છે રિપોર્ટર્સની, ટીમ ઓફ રિપોર્ટર્સ જે કોન્સ્ટન્ટલી જે ટાસ્ક ઓફ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન, એમને ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા રહેતા હોય છે ડે ટુ ડે, ટાઈમ ટુ ટાઈમ, એન્ડ પ્રિપેરિંગ રિપોર્ટ્સ, અને જે એમને કલેક્ટ કર્યા હોય ઇન્ફોર્મેશન એના ઉપરથી રિપોર્ટ બનાવે છે. એન્ડ દે આર સપોર્ટેડ બાય એન એડિટોરિયલ બોર્ડ, અને એને કોણ સપોર્ટ કરે છે? એડિટોરિયલ બોર્ડ એને સપોર્ટ કરે છે, જે એને ન્યૂઝપેપર બનાવવામાં, પ્રિપરેશનમાં એને સપોર્ટ કરે છે. બરાબર, કે તમે ઇન્ફોર્મેશન લાવો અને અમે એને ન્યૂઝપેપરમાં લખશું. In order to ensure the popularity of a newspaper, a reporter must take care of the following factors to make his report interesting. હવે કેમ કે ન્યૂઝપેપર જે છે એ બહુ પોપ્યુલર છે, તો એના માટે રિપોર્ટરને શું ધ્યાન રાખવું જોઈએ? એ અહીંયા એટલા પોઈન્ટ્સ લખેલા છે કે જ્યારે તમે રિપોર્ટર રિપોર્ટ બનાવે ત્યારે એને આટલા પોઈન્ટ્સનું ધ્યાન રાખીને તે લખવાનું રહેશે. કયા કયા પોઈન્ટ્સ છે? મેક શ્યોર ધેટ ધ ઇન્ફોર્મેશન ઇઝ ન્યૂઝ વર્થી, ન્યૂઝથી રિલેટેડ તમારી પાસે ઇન્ફોર્મેશન હોય. બિગિન્સ વિથ એન આઈ કેચિંગ હેડલાઇન્સ, એને તમારે કેવી રીતે બિગિન કરવાનું કે તમારે ધ્યાન તરત જ એ બાજુ જાય, એવી રીતે એની હેડલાઇન હોવી જોઈએ. મેક શ્યોર the first 10 words of your release are effective and they are most important. તમારે શું કરવાનું? જે સ્ટાર્ટિંગના 10 વર્ડ્સ હોય એ બહુ વધારે ઇફેક્ટિવ હોય તો તે જે સામેવાળી ઓડિયન્સ છે એનું ધ્યાન એના ઉપર જશે. એવોઇડ એક્સેસિવ યુઝ ઓફ એડજેક્ટિવ એન્ડ ફેન્સી લેંગ્વેજીસ, એમાં તમારે ફેન્સી લેંગ્વેજ, એડજેક્ટિવનો યુઝ બહુ કરવાનું નહીં. સિમ્પલ સોવર લેંગ્વેજનું યુઝ કરવાનું રહેશે. Deal with facts and make sure that you have enough substance to issue a release. હવે તમારે જે પણ ન્યૂઝ માટે તમે લખો છો તો એમાં ફેક્ટ નાખવાનું બહુ જરૂરી છે કે તમારી જે રિપોર્ટ છે, તમે જે રિપોર્ટ બનાવી છે એ કરેક્ટ શેના લીધે છે એ એમાં બતાવવાનું ધ્યાન રાખવાનું. An effective press release must give sufficient contact information, એમાં sufficient information દેવાની. It must always tell, એમાં શું શું આવશે? Who, what, where, when and why. Who, કોણ, what, કેમ, where, ક્યાં, when
અને વાય ક્યુ આ બધી જ મને 1 2 3 4 એન્ડ 5 વસ્તુનું ધ્યાન રાખવાનું જ્યારે પણ તમે એને સફિશિયન્ટ ઇન્ફોર્મેશન આપતા હોય તો આટલી ઇન્ફોર્મેશન તો તમારે એમાં લખવાની જ છે. Express the purpose behind writing the press release in the manner that is of interest to your prospective readers. હવે તમારી પાસે જે પણ રિપોર્ટ હોય તો તમારે એને લખવાનું કેવી રીતે, જે સામે રીડર છે એના પર્સપેક્ટિવ એનો વિચારીને તમારે એને લખવાનું રહેશે. બી કોન્શિયસ એન્ડ ગ્રામેટિકલી કરેક્ટ, તમારે પોલેટ લઈને અને ગ્રામેટિકલી તમારે ભૂલ ન થાય એવું ધ્યાન રાખવાનું. A paragraph may be attached to the report to add to its impact. એમાં એક પેરાગ્રાફ પણ એડ કરી દેવાનું જેનાથી રિપોર્ટનું ઇમ્પેક્ટ સારું પડે, પ્રભાવ સારો પડે. Make sure your press report does not read like an advertisement. તમારે રિપોર્ટ એવી રીતે બનાવવાનું કે એ બધા વાંચે, એને એવી રીતે ન લખતા કે એડવર્ટાઇઝમેન્ટના જેમ જ બધા ઓડિયન્સ વાંચે. એને કંઈક ઇમ્પેક્ટ હોય, કંઈક સારું ફેક્ટ લખ્યું હોય તો બધાનું ધ્યાન એના ઉપર જાય, એવી રીતનું તમારે રિપોર્ટ લખવાનું રહેશે. એક્ઝામ્પલ ઓફ એ પ્રેસ રિપોર્ટ. Engineering merit cut-off score over medicine. Bharat Yagnik, Ahmedabad, 15th July 2008. હવે the bane of cut-offs across the state has gobbled up some of the top branches of engineering college. Cut-off in branches like electronic communication, computer information technology have scaled up 96.41% in one of the top college of the state already. This way these branches have beaten cut off the medical college like BJ Medical which soared 94.71%, while that of Baroda Medical College was 93.92. હવે આ બધાના કટ ઓફ અહીંયા બતાવ્યા છે, બરાબર. હવે એ cursory glance on the cut-off lists of 6 institutes in the state shows that these coveted branches have been very much in demand. The cut-off band calculated for 6 top institutes in the state was everywhere between 90 to 94%. Experts also say that there are branches which still do not show such cut-off in engineering colleges. હવે આ બધી જ વસ્તુ એમાં લખી છે, એનું મીનિંગ છે જે બધું ડિટેલમાં એમને લખ્યું તો જે કોલેજીસ હતા 6 કોલેજ છે એન્જિનિયરિંગના, મેડિકલના, તો એના કટ ઓફ જાય છે, પછી એના ડિમાન્ડ્સ કેટલી છે, પછી એના આખું રિપોર્ટ એમને તૈયાર કર્યું છે. જો ફોર ઇન્સ્ટન્સ ધ કટ ઓફ એટ નિરમા યુનિવર્સિટી વોઝ ધ હાઈએસ્ટ ઇન ઓલ 3 બ્રાન્ચેસ. હવે જે 3 બ્રાન્ચેસ હતી એમાંથી નિરમા યુનિવર્સિટીના કટ ઓફ સૌથી વધારે ગયું છે, બરાબર. પછી in the electronic and communication cutoff is 96.4%, computer branches 95.3%, IT soared 93.83%. Nirma is closely followed the LD Engineering College which soared cutoff 94%. હવે this year alone engineering and pharmacy colleges across the state have been reported a recipient to close 53,000 application, while there are a total of 21,000 seats for both these branches. હવે અહીંયા એટલું બધું સરસ કટ ઓફ જાય છે ને છોકરા એટલું બધું સરસ ભણીને નીકળે છે તો એમને કેટલા એપ્લિકેશન આવ્યા, 53,000 એમને એપ્લિકેશન મળ્યા, પણ એમની પાસે સીટ 21,000 જ છે બે બ્રાન્ચેસ માટે, બરાબર. હવે એક્સપર્ટ્સ however suggest that in case of engineering branches at least there are chances that the student may get admission to various alliance courses unlike medical. After all, there are reasons why children OPT for engineering courses. Engineering students do not take 10 years to become a professional like their counterparts in medical courses. Besides, the fees is considerably less than everywhere between 50,000 to 60,000 in engineering courses, while it is 2 to 3 lakh in case of medical. હવે એમાં મેડિકલમાં તમે એડમિશન લે કે એન્જિનિયરિંગમાં એ બેની વચ્ચે તમને ડિફરન્સ બતાવે છે કે
મેડિકલમાં જશો તો પર યર તમારે 2 to 3 લાખ જશે અને એમાં તમારે 10 વર્ષ જશે ત્યારે તમે સેટ થઈ જશો તમારા પ્રોફેશનમાં. અને એન્જિનિયરિંગ વાળા જે હશે એમનું 50 to 60,000 છે પર યર. અમે એમાં તમે તરત જ તમારું જે ગેન છે, તમારું જે જોબ છે તરત જ ચાલુ થઈ જશે અને તમને સારી સેલરી મળવાની સ્ટાર્ટ થઈ જાય. Another fact that worth noticing that in a specific engineering branch, thus placement are pretty quick, says Principal LD Engineering College MM Patel. આમાં શું કીધું છે, જે એન્જિનિયરિંગ બ્રાન્ચેસ હોય છે એમાં પ્લેસમેન્ટ જે છે એ ક્વિકલી થઈ જશે, ફટાફટ થઈ જશે. બરાબર. હવે DIT વાઇસ ચાન્સલર HM દેસાઈ at the demand for computer science ની ડિમાન્ડ માટે IT expert and even communication has led up demand for professional. After a 4-year course, children are offered anywhere between 30 to 40,000 at entry level, and then their salary scale up for fourfolds in 5 years. Some of the brilliant ones are paid 5 to 6 lakh at the initial level. હવે એમાં શું કહે છે કે જ્યારે તમે આ કમ્પ્યુટર સાયન્સ નું લો છો અત્યારે એની બહુ ડિમાન્ડ છે. IT એક્સપ્રેસ એન્ડ ઇવન કમ્યુનિકેશન હેઝ લીડ અપ ડિમાન્ડ ફોર પ્રોફેશનલ્સ. તો એમાં જ્યારે તમે 4 યર કમ્પ્લીટ કરીને નીકળો તો એમાં 30 to 40,000 તમારી સ્ટાર્ટઅપ સેલરી હોય છે, એન્ટ્રી લેવલ હોય છે. પછી એના 4 ગુણા તમારે 5 વર્ષમાં થઈ જશે. તમે 5 વર્ષ જોબ કરો તો એનો 4 ગુણા 4 ફોલ્ડ એના થઈ જશે તમારા સેલરીના. અને જે બહુ વધારે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય તો એમનું 5 to 6 lakhs એટ ઇનિશિયલ લેવલમાં સ્ટાર્ટઅપ થાય છે. બરાબર. આ બધું એમને એન્જિનિયરિંગ મેરિટ કટ ઓફ કોર્સ ઓવર મેડિસિન, એન્જિનિયરિંગ અને મેડિકલ માટેનું આખું બધું બેની વચ્ચે એમને પ્રેસ રિપોર્ટ બનાવ્યો કે તમારે જે સ્ટુડન્ટ છે, તમારા છોકરાઓ જે છે એમને શેમાં તમારે મોકલવો હોય, શેમાં તમારે મોકલવું જોઈએ, એના ઉપર બધું રિપોર્ટ એમને રેડી કર્યો. તો આવી રીતે બધું લખવાનું રહેશે. મીન્સ તમારે બે વસ્તુનું કમ્પેરિઝન કરવાનું છે. હવે કમ્પેરિઝન તમે ગમે રીતે લખી શકો છો, પણ એમાં જે પણ વસ્તુ લખો એ ટોટલી સાચી હોવી જોઈએ, ટ્રુથ હોવી જોઈએ. બરાબર. હવે તમારો આ વિડીયો અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 6 રિઝ્યુમ રાઇટિંગ, જે તમારે બધા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે એ ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરીશ. ઓકે, થેન્ક યુ.